જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે નિશાન માઇક્રા ડીઝલનો સ્ટાર્ટર છે બોસ ટાઈપમાં. એમાં આપણે કાર્બન પ્લેટ અને આર્મીચર બેવ નાખવાનું છે. ખોલીને તમે જોઈ લીધું છે, એમાં તકલીફ છે. એમાં પણ કાર્બન પ્લેટ નાખેલી છે 2 મહિના પહેલાં, પણ એ ખરાબ થવાનું કારણ છે મેન કરીને આર્મીચરમાં જે કાર્બન ખસાય ને ત્યાં કોમેટરના પોઈન્ટ એક ઉખડી ગયો. જો આ ભાગ ઉખડી ગયો છે ને, એની કાર્બન પ્લેટ પણ ખરાબ કરી દીધી છે, ભાંગી જ ગઈ ટૂંકમાં. એ ઉખડી ગયો ને એટલે. અને એમાં આર્મીચર નવું નાખશું અને કાર્બન પ્લેટ પણ નવી નાખશું. આ રેનોલ્ટ લોગાન રેડી, બે સેમ જ સેલ આવે છે. રેનોલ્ટમાં બી આવે છે અને નિશાન માઇક્રા, બધી બે કંપની સેમ જ આવે. આર્મીચર નવું રેડી, 1 નંબર સ્ટાન્ડર્ડ. પછી કાર્બન રોકર પણ એમ જ છે સ્ટાન્ડર્ડ. ઓરિજિનલ ક્યાં છે નહીં હાજરમાં. આની પહેલાં નાખી હતી, ઓરિજિનલ હતી રેડી. હવે આ સર્વિસ તો કરી નાખ્યો હતો પહેલાં જ, ખાલી આર્મીચરને એનું ફિટિંગ કરવાનું બાકી હતું. સર્વિસનો વિડીયો મેં પહેલાં બી બનાવેલો જ છે આગળ. મેન કરીને કાર્બન બેસાડીને એ ધ્યાન રાખીને બેસાડવાનું થાય કે ભાઈ કાર્બન ભાંગે નહીં. કોમેટરની ઉપર, આર્મીચર ઉપર બેસાડીને એટલે ઘણીવાર શું થાય, આપણે જોરથી બળ કરીએ ને અને ઘણીવાર કાર્બન ભાંગી જાય ને એટલે શું થાય, અમુક ટાઈમમાં 15-20 દિવસમાં પાછો સેલ ખોલવો પડે બીજી વાર. એ ન ખોલવું પડે, એનું ધ્યાન દઈને ધીમે દઈને હળવેકથી બેસાડી દઈને ને બરાબર ફસાણો તો જાય કાર્બન. એને હળવેકથી બેસાડવું પડે, નકર જોરથી બેસી જાય પણ કાર્બન ભાંગી જાય. આવી રીતના બેસી જશે. હમણાં એક કાર્બન અટકે જાવડા રેડી આવી ગયું. હવે કાર્બન પ્લેટ રબર હોતી સેટિંગ કરી સરખું બેસાડવાનું. ઘણી વાર ભૂલમાં બહાર લઈ જાય રબર તો અંદર પાણી જવા કરે. પાણી જાય એટલે શું થાય, અંદર ક્ષાર થાય ને કાર્બન બાર આર્મીચર બધું પકડાય. આ ઉપરની ટોપરી છે એની, એ થોડીક કાર્બનવાળી છે અને સાફ કરવાનું બાકી છે. આર્મીચર વોલ્ટિનેટરને લગતું કાંઈ પ્રોબ્લેમ હોય તમારે તો બિંદાસ લેતા આવજો ગાડી. તારે કરી દેજો જનતા ઓટો ઇલેક્ટ્રિકમાં છે ને. કાર્બન કેટલો કાર્બન જો, જે કાર્બન ભાંગી ગયો ને એનો ભૂકો થઈને બધો સોલ્વ થઈને આમાં ચોંટી ગયો હોય. બુશિંગ તો જોઈ લીધું. બુશિંગમાં પ્લે નથી કાંઈ, વચ્ચે છે ને બુશિંગ છે, એમાં કાંઈ પ્લે નથી. એ તો કમ્પ્લીટ ઓકે જ છે. બસ હવે લઈને આ જે આ લોક છે ને અહીંયા બધા આવશે. આપણે કાર્બનનો નીકળે ને બહાર, પાવરનો છેડો ત્યાં બોલ્ટ બેવ સાફ કરી નાખશું, પછી લગાવી દઈશું સાથે સાથે. બસ હવે કમ્પ્લીટ આપી થઈ ગયું સ્ટાર્ટર. બેન્ડેજ બી ઓકે છે, સર્વિસ થઈ ગયેલું ત્યાં બી ઓકે. દોસ્તો જય હિન્દ.